સ્પષ્ટ ના પાડી દીધી કે હું રામજીને આપવા વાળો નથી. હવે આપ કહો, આપ કોઈની પાસે કઈ વસ્તુ માંગવા ગયા અને વસ્તુ માંગતી પહેલા એ વ્યક્તિ ખૂબ કહી રહ્યો છે કે માંગો માંગો, જે પણ માંગશો તરત જ આપી દઈશ, અને આપ જેવું જ માંગો છો તો વ્યક્તિ ના પાડી દે છે કે ના ભાઈ, આ હું નહીં આપી શકું, તો એના પ્રત્યે તમારા મનમાં શું ભાવ જાગશે? ગુસ્સો આવશે કે નહીં આવે? આવશે કે નહીં આવે ગુસ્સો? ભલે તમે પ્રગટ ન કરો, પરંતુ ગુસ્સો આવશે. તો મહારાજે જ્યારે ના પાડી તો વિશ્વામિત્રજીને ક્રોધ નથી આવ્યો, એ પરમ આનંદની પ્રાપ્તિ થઈ ગઈ. કેમ? તો વિશ્વામિત્રજી વિચાર કરવા લાગ્યા કે હવે મને ખબર પડી કે રામજી અમારા જેવા મુનિ અને મહાત્માઓને છોડીને ગ્રહસ્થના ઘરમાં કેમ જતા રહ્યા છે. જેવો પ્રેમ અમે મુનિ અને મહાત્માઓ થઈને નથી કરી શક્યા, એવો પ્રેમ આજે આ દશરથજી મહારાજ કરી રહ્યા છે. હે દશરથજી મહારાજ, આપ ધન્ય છો, આપ મારાથી પણ શ્રેષ્ઠ છો, પરંતુ રામજીને તો લઈ જવાના છે સુબાહુ અને તાડકાને મારવા માટે. ત્યારે વિશ્વામિત્રજી વશિષ્ઠજીને કહ્યું કે સમજાવો આપને. ત્યારે સદગુરુ ભગવાન બોલ્યા કે મહારાજ, મેં રામને શિક્ષા આપી દીધી છે, હવે આયુધની શિક્ષા વિશ્વામિત્રજી આપશે, એ માટે આપ વિદાય કરો. ગુરુજી એ પણ કહ્યું કે રામજીની મેં કુંડલી જોઈ છે, રામજી જ્યાં સુધી અયોધ્યાથી બહાર નહીં જાય ત્યાં સુધી તમારા ઘરમાં વહુ આવવાની નથી. અને જેવું જ દશરથજી મહારાજે સાંભળ્યું કે રામજી જશે તો વહુ લઈને આવશે, તો દશરથજી મહારાજે પ્રસન્ન મને રામજીને બોલાવ્યા. અતિ આદર દૂતનય બોલાઈ, હૃદય લાહી બહુ છાતી શિખાઈ. બંને ભાઈઓને બોલાવ્યા, હૃદયથી લગાવ્યા અને કહ્યું કે જે પ્રકારે મારાથી પૂછીને આપ વ્યવહાર કરો છો, એ જ પ્રકારે આજ પછી વિશ્વામિત્રજીથી પૂછીને વ્યવહાર કરજો. અને એના પછી વિશ્વામિત્રજી કહ્યું છું, મુનિવર, એ ન માનશો કે મારા પુત્ર આપને આપ્યા છે, આ દશરથે પોતાના પ્રાણ નીકાળીને આપણા હાથમાં આપ્યા છે. મુનિવર, આ બંને મારા પ્રાણ છે, અને આજ પછી આપ આમના જ પિતા છો. શ્રી રામજી અને લક્ષ્મણજી પિતાને પ્રણામ કર્યા, માતાઓને પ્રણામ કર્યા અને આગળ વધ્યા. ચાલતા ચાલતા ત્રાટક વન આવ્યું, જ્યાં તાડકા રાક્ષસી રહેતી હતી. પહેલાથી જ ઘા લગાવીને બેઠી હતી, કારણ કે એને ખબર હતી કે વિશ્વામિત્રજી કોઈને લેવા ગયા છે જે એમને આવીને મારશે. તો જેવો જ ચાલવાનો અવાજ સંભળાયો, તાડકા એકદમ સુની તાડકા ક્રોધ કટિધાઈ વિકરાલ રૂપ ધારણ કરીને દોડી રામજી સામે. લક્ષ્મણજી હાથમાં બાણ લીધું, હાલ જ મારી દો. રામજી હાથ થોપી લીધો. નહીં, આપણે અબલા નારી ઉપર ધનુષ નથી ઉડાવતા. વિશ્વામિત્રજી બોલ્યા, રામજી દિન જાની તેહી નિજ પદ ભગવાને એક જ બાણમાં તાડકાને સમાપ્ત કરી દીધી. વિશ્વામિત્રજી હવે જઈને પૂર્ણ રૂપથી વિશ્વાસ થયો કે રામજી ભગવાન છે. તાડકાને માર્યા પછી વિશ્વામિત્રજીએ રામજીને વિદ્યા પ્રાપ્ત કરાવી છે. એના પછી આશ્રમમાં આવ્યા છે, રાત્રે ભોજન કર્યું છે અને એના પછી વિશ્રામ કર્યો. પ્રાતઃકાલ સવારે બીજા દિવસે શ્રી રામજીએ વિશ્વામિત્રજીને કહ્યું, ગુણિવર, આપ નિર્ભય થઈને યજ્ઞ કરો. આપની યજ્ઞ રક્ષા માટે અમે બંને ભાઈઓ પહેરમાં ઊભા છીએ. યજ્ઞ પ્રારંભ થયો. મારીચ સુબાહુ સ્નેહના લઈને આવ્યા. રામજીએ મારીચને મારતા સમયે બાણની અણી કાઢી લીધી હતી, કારણ કે રામજી જાણતા હતા કે હું અત્યારે જ આમને આ મારીચને મારી નાખીશ તો પછી સોનાનું હરણ કોણ બનશે. તો
તો બાણની અણી કાઢીને બાણ ચલાવ્યું તો મારી જ 100 જોજન સુધી દૂર ફેંકાઈ ગયો અને સુબાહુને રામજીએ સળગાવીને ભસ્મ કરી દીધો. જેટલા પણ નિશાચરી સેના હતી રામજીએ બધાનો અંત કરી દીધો. યજ્ઞ રક્ષા માટે ભગવાન કેટલાક દિવસ શ્રી વિશ્વામિત્રજીના આશ્રમમાં જ રહ્યા. એક દિવસ શ્રી વિશ્વામિત્રજીએ રામજીથી કહ્યું, પ્રભુ મારા યજ્ઞની તો આપ રક્ષણા કરી લીધી, પરંતુ મિથિલામાં એક યજ્ઞ થવા જઈ રહ્યો છે. શું આપ એ યજ્ઞના દર્શન કરવા મારી સાથે મિથિલા આવશો? રામજી કહ્યું, જો આજ્ઞા મુનિવર. તો રામજી ગુરુદેવ સાથે ધનુષ જગ્ય સુનીર ગોકુલ નાથા, ધનુષ જગ્ય સુનીર ગોકુલ હરસી ચલે મુનિ બર કે સાથા, હરસી ચલે મુનિ બર કે સાથા. આશ્રમ એક દેખી મગ ભાગા, આશ્રમ દેખી મન માહી, ખગ મૃગ જંતુ તહનાએ, ખગ મૃગ જંતુ તહનાએ. રામજીએ વિશ્વામિત્રજી સાથે જેવું જ ચાલવાનું પ્રારંભ કર્યો તો થોડી દૂર આવ્યા બાદ રામજી એક સ્થાન ઉપર ઊભા થઈ ગયા. લક્ષ્મણજી ગુરુદેવ ભગવાન આગળ આગળ ચાલી રહ્યા છે. લક્ષ્મણજીએ કહ્યું, ગુરુદેવ રામજી પાછળ ઊભા થઈ ગયા છે. વિશ્વામિત્રએ જઈને પૂછ્યું, રામજી શું થયું, કેમ ઊભા થઈ ગયા? તો રામજી એક તરફ દિશા તરફ હાથ કરીને કહ્યું છે, ગુરુદેવ આ જગ્યા જોઈને મને મારા મનમાં એવું લાગી રહ્યું છે કે અહીંયા પહેલા કોઈ મુનિનો આશ્રમ હશે, પરંતુ યદિ હું સત્ય છું કે અહીંયા પહેલા કોઈ ઋષિ મુનિનો આશ્રમ હશે તો ગુરુદેવ આજે આ સ્થાનની આવી દુર્દશા કેમ છે? ના પશુ છે, ન પક્ષી છે, ન કોઈ ઝાડ છે, ન કોઈ સરોવર છે, ન કોઈ કીટ છે, ન કોઈ જીવાત છે. અને ગુરુદેવ આ વચ્ચોવચ એક શિલા શેની પડેલી છે? આ પથ્થર કેમ પડેલો છે અહીંયા વચ્ચોવચ? આપ જાણો છો એ પથ્થર કોણ છે? કોણ છે? અહલ્યા. તો રામજીને પણ ખબર છે કે અહલ્યા છે, તો રામજી કેમ પૂછી રહ્યા છે કે આ કોણ છે? અને અહીંયા એક વાત તમારાથી નિવેદન કરું, ફરવા જઈએ તો ફરતા ફરતા આપણને કોઈ સુંદર વસ્તુ દેખાય તો આપણે એ વસ્તુ આગળ ઊભા રહીને ફોનમાં ફોટો પડાવીએ. કેમ? તે વસ્તુની સુંદરતાએ આપણને આકર્ષિત કર્યા છે એટલા માટે આપણે ફોટો પડાવીએ છીએ. પરંતુ રામજી જે સ્થાન ઉપર ઊભા રહ્યા છે એ સ્થાન સુંદર નથી દેખાઈ રહ્યું, એ સ્થાન ઉજાડ દેખાઈ રહ્યું છે. અને મા બાપ આ સ્થાન ભલે સુંદર ન દેખાઈ રહ્યું હોય પરંતુ એ સ્થાનની રોમ રોમમાંથી કહી રહી છે કે આ પાવન સ્થાન છે, એટલા માટે રામજી એ સ્થાન તરફ આકર્ષિત થયા છે. ખોટું ન માનશો, આપ લોકો જ્યારે ઘર બનાવો છો 1.5 કરોડનું, 2 કરોડનું, 50 લાખનું, કરોડનું, તો આપ એના અંદર ઘરની અંદર 5-10 લાખનું ફર્નિચર કરાવો છો કે નહીં? તો હવે આપ કહો એ કરાવેલું ફર્નિચર કેટલા વર્ષ ચાલશે? 50 વર્ષ નહીં ચાલે. ચલો 100 વર્ષ માની લઈએ. સારામાં સારો પૈસા ખર્ચ્યા, 1.5 લાખનો ખાલી એક કબાટ જ આવ્યું મહારાજ, એવું કોઈ ફર્નિચર લગાડ્યું તો આપણે માની લઈએ કે 100 વર્ષ સુધી તમારું એ ફર્નિચર ચાલ્યું. પરંતુ મા બાપ આપ યદિ પોતાના ઝોપડીની અંદર બેસીને ભગવાનનું નામ લઈ લેશો, ભજન કરી લેશો, તે ભજનના બાદ જે પરમાણુ ઉત્પન્ન થશે, પુણ્યનું પરમાણુ ઉત્પન્ન થશે, એ પુણ્યનું પરમાણુ યુગો યુગો સુધી સ્થાનથી સમાપ્ત થવાનું નથી. અને બતાવશે આપ લોકો રોજ આશ્રમમાં જાઓ છો પરંતુ આપને રોજ અનુભવ ન થાય. પરંતુ અહીંયા કોઈ યજ્ઞ હોય ત્યારે હું બહારથી બ્રાહ્મણને બોલાવું તો અમે બપોરે જ્યારે આશ્રમમાં આરામ કરવા જઈએ છીએ ને, આશ્રમમાં ગયા પછી મા બાપ એ બ્રાહ્મણ એવું કહે છે કે મહારાજ આ તો અલગ જ જગ્યા છે આખી.
મેં કહ્યું ભાઈ અહીંયા તો 24 કલાક સત્સંગ ચાલે છે, શા માટે અલગ ન હોય? આ ભજનની ભૂમિ છે, એક એક દિવાલમાંથી એક એક ઈંટમાંથી ભજનનું પુણ્ય પ્રગટી રહ્યું છે. એટલા માટે આપ સૌથી નિવેદન છે કે ઘરને સુંદર બનાવો કે ન બનાવો, ઘરને સજાવો કે ન સજાવો, પરંતુ ઘરને પાવન કરવાનો સ્વભાવ બનાવો. અને હું પ્રમાણ આપું છું આનું. શ્રી હનુમાનજી મહારાજ લંકામાં વિભીષણજી મહારાજનું એડ્રેસ લઈને નથી ગયા, ગૂગલ મેપ લઈને નથી ગયા કે વિભીષણજી આ જગ્યાએ મળશે. તો હનુમાનજી મહારાજને વિભીષણજી મહારાજનો પત્તો કેવી રીતે લાગ્યો? તો શ્રી હનુમાનજી મહારાજ લંકામાં પહોંચ્યા. લંકામાં એક સરસ મજાનું હનુમાનજી મહારાજને સુંદર ઘર દેખાયું. ભવન એક પુની દેખ સુહાવા, હરિ મંદિર તહ ભિન્ન બના. શ્રી હનુમાનજી મહારાજને એક ઘર દેખાયું. કૂતરા બાંધ્યા હોત તો શું હનુમાનજી મહારાજ ઉભા રહ્યા હોત? હા કે ના? કૂતરા બાંધ્યા હોત અને એમ લખ્યું હોત કૂતરાથી સાવધાન, તો મા બાપ હનુમાનજી ઉભા રહ્યા હોત. એટલા માટે કથા કહી રહી છે મા બાપ કે પોતાના ઘરને સજાવો કે ન સજાવો, પરંતુ ઘરની બહાર સ્વસ્તિના આપણા ધર્મના પ્રતીકો રાખો, તુલસીનો ક્યારો લાગો, સરસ મજાના તુલસીના ક્યારાથી ઘરને સજાવો. મની પ્લાન્ટ ન લગાવો છો. મની પ્લાન્ટથી લોકો ઘર સજાવે છે. મહારાજે કીધું છે કંઈ પણ લગાવો. મની પ્લાન્ટથી ભગવાન તમારા ઘરે ઉભા રહેવાના નથી. તમે તમારી ઘરની બહાર તુલસીનો ક્યારો લગાવશો તો મા બાપ ભગવાન કોઈ પણ રૂપમાં તમારી ઘરના બહાર આવીને ઉભા થઈ જશે. રામજી પૂછ્યું ગુરુદેવ આ કોણ છે? ગુરુજીએ કહ્યું રામ આ ગૌતમ નારી શ્રાપ બસ, ઉલપ દેહી ધરી ધીર, ચરણ કમલ રજ ચાહતી, કૃપા કરો રઘુવીર. રામ આ ગૌતમ ઋષિની અર્ધાંગની અહલ્યા છે. શ્રાપના કારણે આમના પતિએ શ્રાપ આપી દીધો હતો, એટલા માટે આ પાષાણના બની ગયા, પથ્થરના બની ગયા. અને રામજી આપના ચરણ રજથી આમનો ઉદ્ધાર થશે. એટલા માટે રામ કૃપા કરહુ રઘુવીર. વિશ્વામિત્રજીએ કહ્યું, રામજીએ ચરણ રજનો સ્પર્શ કરાવ્યો. અહલ્યા તરત જ ચૈતન્ય થઈને ભગવાનના સામે ઉભા થઈ ગયા. બોલીએ શ્રી અહલ્યા મૈયાજી જય હો. હોય તો પોતે વ્યવહાર ન કરવો જોઈએ જ્યાં સુધી વડીલની આજ્ઞા ન હોય. અને બીજી વાત, રામજી વિશ્વામિત્રજીને મોટાઈ આપવા માંગે છે કે આગળ ચાલીને જગત કહેશે કે વિશ્વામિત્રજીએ રામજીથી અહલ્યાનો ઉદ્ધાર કરાવ્યો. એટલા માટે રામજીએ પોતાએ ન કર્યું જ્યાં સુધી વિશ્વામિત્રજી ન બોલ્યા. વિશ્વામિત્રજી સામેમાં અહલ્યા ઉભા થઈ ગયા, જય જયકાર કર્યો અને કહે છે પ્રભુ, જગત કહે છે કે મારા પતિએ મને શ્રાપ આપ્યો, પરંતુ આજ મને ખબર પડી કે મને મારા પતિએ શ્રાપ નથી આપ્યો. મારા પતિએ મારો ઉદ્ધાર કર્યો. તો મારા પતિએ યદિ મને શ્રાપ ના આપ્યો હોત તો આજે મને રામજીના દર્શન ન થયા હોત. એક વરદાન આપો પ્રભુ, નાથ આજ પછી પણ મારું મન આપના ચરણોમાં જ દોડીને બીજે ક્યાંય ન જાય. રામજી વરદાન આપ્યું. વારંવાર પ્રણામ કરીને મા અહલ્યા પોતાના પતિ ગૌતમ ઋષિ સાથે પોતાના લોકમાં ગયા. અહીંયા ગોસ્વામી તુલસીદાસજી મહારાજ કહે છે કે સંસારમાં એવું કોઈ નથી જે વગર કારણે પ્રેમ કરે છે. સમજી રહ્યા છો? સંસારમાં એવું કોઈ નથી જે આપને વગર કારણે પ્રેમ કરે. અંશ પ્રભુ દિન બંધુ હરિ, કારણ રહિત દયાલ, તુલસીદાસ સટતે ભજુ, છોડી કપટ જંજાલ. ગોસ્વામીજી કહે છે કે આ સંસારમાં જગતમાં તમને વગર કારણે કોઈ પ્રેમ કરતું નથી. અને યદિ આ દેખવું છે કે મને કોણ કોણ પ્રેમ કરે છે મા બાપ, તો ભાઈઓથી કહું છું કે ઘરમાં 1 મહિના સુધી પાગલ થઈને પડી રહો, પછી જોજો તમને કોણ કોણ પ્રેમ કરે છે. જ્યાં સુધી કમાવો છો ત્યાં સુધી પતિદેવ, અને જ્યાં સુધી નથી કમાવતા ત્યાં યદિ જાણવું છે કે આ જગતમાં કરે છે તો એ છે ભગવાન અને બીજા છે માં. એક માં જ છે જે વગર કારણે પ્રેમ કરે છે અને એક ભગવાન જ છે જે વગર કારણે આપણને પ્રેમ કરે છે. એટલા માટે
જેટલું જલ્દી બની શકે એટલા જલ્દી ભગવાનની છત્ર છાયામાં આવી જાઓ. અને એક જગ્યાએ એક અદ્ભુત વાત નિવેદન તમને કરું. ટાઈમ થઈ ગયો છે, એક 15-20 મિનિટ થોડી. સંત અને મહાપુરુષોની રહેણી કહેણી તમે જુઓ. એક જગ્યાએ અમે ભંડારામાં ગયા. ભંડારામાં ગયા તો આપ જુઓ કે એ મહાત્માઓ કેટલું બધું ભગવાનનું ભજન કરે છે. ભજનમાં ભંડારામાં ગયા, એ મહાત્માઓ ભોજન લઈને બેઠા. ભોજનની પત્તલ આવી, પત્તલમાં લાડુ, દાળ, ભાત, શાક, પૂરી આવી. તે મહાત્માએ ખાવાનું ચાલુ ન કર્યું. એ મહાત્માએ સરસ મજાનું ભજન ગાયું. મહાત્માએ ગાયું, રામ નામ લડ્ડુ. કોના નામનો લાડુ? રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર. કોના નામની ખીર? ગોપાલના નામની. રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર. हरि को नाम मिश्री आई घोर घोर पी. सिया हरि नारायण गोविंद. राम नाम लड्डू, गोपाल नाम खीर. हरि को नाम मिश्री आई घोर घोर पी. सिया हरि नारायण गोविंद. सिया हरि नारायण गोविंद. 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 हाथ में लड्डू, मुख में पान, 12 वर्ष में वीर हनुमान. सिया हरि नारायण गोविंद. भजो राम कृष्ण गोविंद. सिया हरि नारायण गोविंद. भजो राम कृष्ण गोविंद. શું કહ્યું? શબ્દો સમજ્યા આપ? રામ નામ લડ્ડુ, ગોપાલ નામ ખીર. હરિ કો નામ મિશ્રી. મિશ્રી એટલે ખાંડ. હરિ કો નામ મિશ્રી આઈ ઘોર ઘોર પી. આ આપને એટલા માટે કહી રહ્યો છું કે મહાત્માઓની રહેણી કહેણી જુઓ. જમતી વખતે પણ ભગવાનનું ભજન કરે છે મા બાપ. તો એ ભોજન નથી કરી રહ્યા, એ ભગવાનના હાથેથી બનાવેલું ભોજન રૂપી પ્રસાદી ગ્રહણ કરી રહ્યા છે. ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાનનું ભજન કરો. રામજી અહલ્યાને ગતિ આપી આગળ વધ્યા, ગંગાજીમાં સ્નાન કર્યા અને એના બાદ ભગવાન મિથિલા પહોંચ્યા છે. આવો ખૂબ ભાવથી શ્રદ્ધાથી બોલીએ શ્રી મિથિલા ધામ કી જય હો. જનકજી મહારાજે આવીને વિશ્વામિત્રજીને પ્રણામ કર્યા અને રામજી લક્ષ્મણજીનો પતો પૂછ્યો કે આ બંને સુંદર બાળકો કોણ છે? મને તો લાગી રહ્યું છે કે ક્યાંક પરમ પિતા પરબ્રહ્મ પરમેશ્વર જ મારા સામે આવી ગયા હોય. વિશ્વામિત્રજી કહ્યું કે આ દશરથજીના પુત્ર છે રામજી અને લક્ષ્મણજી. મારા યજ્ઞની રક્ષા માટે મહારાજ અહીં મારી સાથે મોકલ્યા છે અને અહીંયા મારી સાથે ધનુષ યજ્ઞ દેખવા આવ્યા છે. જનકજી વિચાર્યું કે ચક્રવર્તી સમ્રાટના પુત્ર છે તો આંબાના બગીચામાં નહીં, સરસ મજાના મહેલમાં સ્થાન આપવું જોઈએ. તો લઈ જઈને મિથિલાના સૌથી સુંદર મહેલમાં સુંદર સદનમાં વાસ આપ્યો છે. બપોરે ભોજન થયું છે અને ત્યારબાદ વિશ્રામ થયો છે. આપણે પણ હવે ઘરે જઈને ભોજન કરીને વિશ્રામ કરીશું.